મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે કર્મ બંધ સ્વામિત્વ ભણી રહ્યા છે, જેના રચયિતા છે પ્રભુચાચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્ર શ્રી શર્જી મહારાજ સાહેબ. લાસ્ટ ક્લાસમાં આપણે શું જોઈ રહ્યા હતા? મૂળ માર્ગણા યોગ માર્ગણા જે છે એના જે આ કેટલા પ્રકાર છે, તે કેટલી સંખ્યા છે? 15. તો એમાં આપણે મનોયોગ 4, વચન યોગ 4 અને કાયોગ 7 એ જોવાનું છે. મનોયોગમાં આપણે કેટલા જોયા? સત્ય અને અસત્ય મનોયોગ આપણું કમ્પ્લીટ થયું હતું. હવે અહીંયા થર્ડ પાર્ટ છે, એનું થર્ડ સબટાઇપ છે સત્ય મનોયોગ. એને સત્ય મૃષા કે મિશ્ર એ પણ કહી શકાય છે. ઓકે, સત્યાસત્યમાં શું આવે છે? સત્ય પ્લસ અસત્ય ઇઝ ઇક્વલ્સ ટુ સત્યાસત્ય. ઓકે, તો એનું એ મિનિંગ થાય છે સત્યાસત્ય. તો એમાં શું હોય છે? એમાં સત્ય અને અસત્ય એ બંને રહેલું હોય છે. એટલે કે કંઈક અંશે સાચું પણ હોય અને કંઈક અંશે એમાં જૂઠું એટલે કે અસત્ય પણ હોય છે. બંને હોય છે, થોડુંક થોડુંક આ અને થોડુંક આ. અમુક અંશે સત્ય અને અમુક અંશે અસત્ય. એટલા માટે એને શું કહેવાય છે? બીજું નામ શું છે આ? એનું બીજું નામ શું છે? મિશ્ર. કારણ કે અમુક અંશે સત્ય સાચું પણ છે, અમુક અંશે જૂઠું પણ છે. જૂઠું ને મૃષા કહેવાય છે. જૂઠ એટલે કે મૃષા એટલે સત્ય એટલે સાચું અને મૃષા એટલે કે જૂઠ. એટલે બંને રહેલું છે સત્ય મૃષા. એટલા માટે આ નામ છે. અને મિશ્ર એટલે કે બંને છે, એટલા માટે આ નામ છે. ઓકે, અહીંયા તો આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. જેમ કે આપણે જો એવી રીતે આ મનોયોગ છે, એટલે કે વિચારણા ઉપર વિચારણાનું એનું વિચાર કરવું એ એનું વિષય છે. તો આપણે જો એવી રીતે વિચારીએ કે આ જે દેખાય છે ને, તો આ વન, આ જે જંગલ છે, આ આંબાનું જંગલ છે, આંબાનું વન છે. તો એવી રીતે આપણે મનમાં વિચાર્યું ને, તો એ કહેવાય કે આ સત્ય મનોયોગ નું આપણે યુઝ કર્યું છે, વપરાશ કર્યું છે કે સેવન કર્યું છે. બરાબર? કેમ? કારણ કે આ જે જંગલ દેખાય છે, શું માત્ર અહીંયા એમાં માત્ર આંબાના ઝાડ છે? ના, એમાં બીજા પણ ઘણા બધા અલગ અલગ ટાઈપ્સના ઝાડ પણ છે. એટલે અમુક અંશે સત્ય છે કે હા, આંબાના ઝાડ તો છે 2-4, અને અમુક અંશે અસત્ય છે. કારણ કે આપણે એમ કીધું ને, સેન્ટર શું વિચાર્યું કે આ આંબાનું વન છે, એટલે આખા આંબાનું વન તો છે નહીં ને. અમુક અંશે સત્ય છે કે અમુક આંબાના ઝાડ છે, પણ અમુક અંશે અસત્ય છે કારણ કે અમુક બીજા પણ ઝાડ રહેલા છે. તો એવી રીતે આ સમજવાનું. પછી આગળ નેક્સ્ટ છે. નેક્સ્ટ શું દેખાય છે? ચોથા ટાઈપનું મનોયોગ છે અસત્ય અમૃષા. એટલે અહીંયા શું છે? અસત્ય અને અમૃષા. એટલે કે આ કેવા ટાઈપની વિચારણા છે કે જે વિચાર સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય. બરાબર? અસત્ય પણ નથી અને સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. બરાબર? એટલે કે છે ને, એટલે કે નથી. શું નથી? સત્ય નથી. અને એટલે કે નથી. શું નથી? મૃષા એટલે કે ખોટું નથી. બરાબર? સત્ય પણ નથી અને ખોટું પણ નથી, એને અસત્ય અમૃષા કહેવાય છે. એવા ટાઈપનું વિચારણા કરવાનું. સમજો કે આપણે એવી રીતે વિચાર્યો મનમાં કે કોઈ સમજે ને કે કોઈ સામે કોઈ મનોજભાઈ છે. તો આપણે વિચાર્યું કે મનોજભાઈ તમે ઘડો લાવો, કે મનોજભાઈ તમે આવો, કે ઉભા રહો, કે બેસો અહીંયા, કે ચાલો, કે બોલો. એવી રીતે ખાલી આ વિચારવાનું છે, બોલવાનું નથી. આ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે કોઈ પણ એવી વ્યવહારિક એવું ટાઈપનું આવી રીતે ચિંતન કર્યું, આવું બેસવું, આવા ટાઈપનું કંઈ પણ એવી રીતે વિચાર્યું, તો એમાં આ સેન્ટેન્સમાં ન તો સત્ય પણ નથી અને ખોટું પણ નથી ને, એટલે અસત્ય અમૃષા ટાઈપનું આ યોગ કહેવાય છે, મનોયોગ. તો એવી રીતે આપણે આ ચાર જોઈ લીધા, 4 પ્રકારના મનોયોગ જોઈ લીધા. તો એવી જ રીતે સેમ ટુ સેમ પ્રકારે આ વચનયોગ પણ સેમ ટુ સેમ છે. માત્ર અહીંયા ડિફરન્સ શું છે કે આ મનમાં વિચારવાનું એવી રીતે વિચારણાનું હતું ને વિષય, અને અહીંયા બોલવાનું વિષય છે. પણ ડેફિનેશન બધું સેમ છે. જેમ કે આ વચન યોગમાં જે સત્ય વચન યોગ છે, એમાં શું છે? એટલે બોલવાનું. શું બોલવાનું? કે સત્ય બોલવાનું. એટલે પ્રભુ સત્ય એટલે કે શું? સત્ય એટલે કે એમ નહીં કે સાચું બોલવાનું. એમાં શું છે કે પ્રભુએ જે પણ વસ્તુઓ જે સ્વરૂપે બતાડી છે ને, યથાર્થ સ્વરૂપે બતાડી છે, તો બસ તે જ સ્વરૂપે આપણે બોલીએ. એ વસ્તુનું સ્વરૂપ આપણે એ જ હિસાબે, એ જ અપેક્ષા આપણે બોલીએ, તો કહેવાય કે આપણે શું
શું સત્ય વચન યોગ એને કહેવાય છે. જેમ કે પ્રભુએ કીધું કે જીવ શું છે, આત્મા કેવું છે, આત્મા એ નિત્યાનિત્ય છે, એટલે દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એમ કીધું છે, એટલે કે આત્માનું આવું સાચું સ્વરૂપ જેવું છે એવું બતાડ્યું છે. બસ તો એવી જ રીતે આપણે પણ બોલીએ સેમ, તો એ શું કહેવાય? એ સત્ય વચન યોગ કહેવાય. પછી અસત્ય વચન યોગ એટલે કે શું? કે પ્રભુએ જે સ્વરૂપ જે પણ વસ્તુઓ જે સ્વરૂપે બતાડી છે, તો એ જ સ્વરૂપે આપણે નહીં કહીએ, પણ એના કંઈક વિપરીત સ્વરૂપે આપણે કહીએ, બોલીએ એવી રીતે મોઢાથી, તો પછી એ અસત્ય વચન યોગ કહેવાય. જેમ કે આપણે જો એવી રીતે કહીએ કે આત્મા જે છે, આત્મા એ નિત્ય છે, એમ કહીએ ને, તો એ અસત્ય મનોયોગ કહેવાય. કારણ કે માત્ર એ જકારપૂર્વક એકાંતવાદ એમાં નહીં આવે. આત્મા કઈ નિત્ય નથી, પણ એ અનિત્ય પણ છે. એટલે અહીંયા આપણે અસત્ય વચન યોગ આપણે એનું આ સેવન કર્યું છે, ધ્યાન રાખવાનું. પછી ત્રીજું છે સત્યાસત્ય કે સત્યમૃષા કે મિશ્ર, એટલે કે એમાં શું છે? સાચું પણ છે ને અસત્ય એટલે ખોટું પણ છે, સાચું ખોટું મિક્સ છે. તો એવા ટાઈપનું આપણે કંઈક સેન્ટેન્સ બોલ્યા. જેમ કે જે આ વન હતું ને, જે આપણે ફોટો જોયું, આપણે એમ કહીએ કે આ આંબાનું વન છે, આપણે મોઢાથી બોલ્યો આ આંબાનું વન છે, એવું સ્ટેટમેન્ટ આપણે અહીંયા બોલ્યા. તો એમાં અમુક અંશે સાચું છે કે હા આંબા તો છે બે ચાર, પણ એમાં અંશે આપણે ખોટું પણ બોલ્યા ને, કારણ કે એમાં બીજા કેળાના પણ ઝાડ છે, કે ચીકુના પણ ઝાડ છે, કે બીજા કોઈ પણ કલિંગરના પણ કંઈક પ્લાન્ટ્સ હશે કે જે પણ હશે. ભલે એમાં મેજોરિટી આંબા રહેલા હશે, છતાં પણ એ આ કમ્પ્લીટ સાચો નથી ને. મિશ્ર વાક્ય છે, કીધું છે આપણે, સત્ય ને અસત્ય મિક્સ છે, એટલા માટે ને આ સત્યાસત્ય કે સત્યમૃષા કે મિશ્ર વચન યોગ કહેવાય છે. પછી ચોથું છે અસત્ય અમૃષા, એટલે એમાં શું છે? સત્ય પણ નથી અને મૃષા એટલે કે ખોટું પણ અહીંયા નથી, કે સત્ય પણ નથી અને ખોટું અસત્ય પણ નથી. એવા ટાઈપનું કંઈક સેન્ટેન્સ બોલીએ કે તું અહીંયા આવ, તમે બેસો, તમે શું કરો છો, તમે આવો, તમે ગાઓ, કે જે પણ આપણે એવી રીતે ભાષાનો ઉપયોગ કરીએ, વ્યવહારિક ભાષાથી એનો ઉપયોગ કરીએ, તો એમાં કઈ સત્ય પણ નથી બોલ્યું અને અસત્ય પણ નથી બોલ્યું, તો એ કહેવાય કે આપણે શું અસત્ય અમૃષા વચન યોગ છે, એવી રીતે કહેવાય. તો એવી રીતે આપણે મનોયોગના 4 પ્રકાર, વચન યોગના 4 પ્રકાર જોઈ લીધા. હવે બાકી શું છે? કાયોગ. કાયોગના કેટલા પ્રકાર છે? 7, જે અહીંયા દેખાય છે. ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર, આહારક મિશ્ર અને કાર્મણ. એવી રીતે આ 7 પ્રકારના કાયોગ દેખાય છે આપણને. તો પહેલું શું છે? ઔદારિક છે. આ ઔદારિક કાયોગ એટલે કે શું હોય છે? આ જેમ કે અહીંયા આપણને દેખાય છે, આ કયા કયા જીવો દેખાય છે? આ મનુષ્ય દેખાય છે. આ મનુષ્ય છે. અને આ બધા કોણ છે? આ તિર્યંચો છે. તો મનુષ્ય અને તિર્યંચ પાસે શું હોય છે? ઔદારિક શરીર રહેલું હોય છે, ધ્યાન રાખવાનું. તો ઔદારિક શરીર ની જે પણ એવા પ્રવૃત્તિઓ રહેલી હોય છે, ઔદારિક શરીર દ્વારા જે પણ એવી પ્રવૃત્તિઓ કરે, આવા જવાની ક્રિયા, કે ઉઠવા બેસવાની, કે હાથ ચલાવવાની, કે જે પણ એ ક્રિયાઓ એનો યુઝ કરીને કરે ને, તો એ બધું ઔદારિક કાયોગમાં આવે છે. કોણ કરી શકે? જેના પાસે હોય એ જ કરી શકે. તો કોના પાસે? મનુષ્યો પાસે હોય ને તિર્યંચો પાસે હોય. તો અહીંયા ભલે પંચેન્દ્ર દેખાય છે, તિર્યંચો પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા સમજવા જરૂરી છે, આપણને ખાસ ધ્યાન રાખવાનું. એકેન્દ્રિય બધા, એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર અને પંચેન્દ્ર બધા પાસે ઔદારિક શરીરો રહેલા હોય છે. એટલે અગ્નિકાય, કે પૃથ્વી આપકા તેવકા વાવકા વનસ્પતિકાય, એ બધા વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. પછી સમૂર્છિમ પણ ગણી લેવાના, મનુષ્ય અને તિર્યંચ બધા ગણી લેવાના. એમાં એમના બધા પાસે ઔદારિક શરીર રહેલું હોય, તો એ શરીર દ્વારા જે પણ ટાઈપની પ્રવૃત્તિ કરે, તો એ બધું ઔદારિક કાયોગમાં આવી જાય છે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ શું છે? ઔદારિક મિશ્ર કાય યોગ. ઔદારિક મિશ્ર કાય યોગ એટલે કે શું હોય છે? જે પણ જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય, તો એ જીવોને, તો એમનું ઉત્પત્તિ થાય ને, અહીંયા ફોટો આપણને દેખાય છે, તો એમની ઉત્પત્તિ થાય એના પ્રથમ સમયથી માંડીને, એટલે કે બીજા સમયથી ગણવાનું આપણને. એટલે ઉત્પત્તિનું જે પહેલું ફર્સ્ટ સમય હોય ને,
તો ફર્સ્ટ સમયમાં શું હોય છે? કાર્મણકા યોગ હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ઉત્પત્તિનું જે પહેલું ફર્સ્ટ સમયમાં શું હોય છે? કાર્મણકા યોગ હોય. હવે આપણે એ તો હમણાં કાર્મણનું નથી જોવાનું, આપણને શું જોવાનું છે? ઔદારિક મિશ્ર કાયોગ સમજવાનું છે. તો એ ક્યારથી લાગુ પડે છે? કર્મગ્રંથના મતથી, કે મનુષ્યોને તિર્યંચોને જ હોય ઔદારિક આ કાયોગ, રાઈટ? ઔદારિક શરીર એમને જ હોય, તો એમનું જ અહીંયા જોવાનું છે કે મનુષ્ય કે તિર્યંચો એમને ઉત્પન્ન થાય તો પહેલા સમય તો કાર્મણકા યોગ છે. તો હવે બીજા સમયથી એમને શું હોય? બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થા હોય ત્યાર સુધી એમને શું હોય છે? આ ઔદારિક મિશ્ર કાયો હોય છે, ધ્યાન રાખવાનું. એમને આ જીવો જે છે એ સ્વયોગ્ય એમની જે સર્વ પર્યાપ્તિઓ છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી કહેવાય કે ઔદારિક મિશ્ર કાયોગ છે. અને સ્વયોગ્ય જે સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થઈ જાય એના બાદ એમને શું હોય છે? ઔદારિક કાયોગ હોય છે, એ ધ્યાન રાખવાનું. જ્યાર સુધી એનું આ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ નથી થઈ, એટલે કે એને કહેવાય કે અપર્યાપ્ત અવસ્થા જ રહેલી છે, રાઈટ? જ્યાર સુધી જીવની જે સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ નહીં કરે તો ત્યાર સુધી એને શું કહેવાય? પર્યાપ્ત નહીં કહેવાય ને, એ પ્રોસેસમાં છે. એટલા માટે એ અવસ્થા ત્યાર સુધી શું કહેવાય? અપર્યાપ્ત અવસ્થા કહેવાય. તો હવે સ્વયોગ્ય પર્યાપ્તિ એને પૂર્ણ થઈ જ નથી હજી, તો પછી એને કાર્મણ શરીર પણ એને કામ આવશે. એટલે કાર્મણ શરીર પ્લસ ઔદારિક શરીર એ બંનેનું સાથે કાર્ય હોય, એટલા માટે ઔદારિક મિશ્ર કાયોગ કહેવાય. એ વખતે ખાસ ધ્યાન રાખવાનું. અને જે સમય હવે એની આ સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લેશે તો ત્યારે પછી એને પછી આ ઔદારિક મિશ્ર કાયોગની જરૂર નથી, એ નહીં કહેવાય. પણ એને પણ પછી શું કહેવાય? એને પછી માત્ર ઔદારિક કાયોગ કહેવાશે, એ ધ્યાન રાખવાનું. એટલે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ શું કહેવાય? ઔદારિક કાયોગ કહેવાય. એટલે અહીંયા આપણે શું જોયું કે જે મનુષ્ય અને તિર્યંચો માટે ફર્સ્ટ સમય શું હોય? માત્ર કાર્મણ કાયોગ હોય. ઓકે, ફર્સ્ટ સમય. પછી બીજા સમયથી કરીને એની પર્યાપ્તિ પરિપૂર્ણ નથી કરતો સ્વયોગ્ય વાળી, એટલે કે ત્યાર સુધી એની અપર્યાપ્ત અવસ્થા હોય, તો ત્યાર સુધી એને કયો હોય? આ હોય છે ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. અને જે સમય એની પછી એ સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લેશે પછી એને શું હોય? આ હોય છે આ ઔદારિક કાયોગ. એટલે આ કોન્સેપ્ટ યાદ રાખવાનું જરૂરી છે, બધાને ધ્યાન રાખવાનું. ઓકે, પછી જે કેવલી સમુદ્ઘાતના 2, 6 અને 7માં સમય, 2nd, 6 અને 7માં સમય પણ શું હોય છે? ઔદારિક મિશ્ર કાયોગ રહેલું હોય છે, એ પણ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ કર્મગ્રંથના મતથી જોયું. પછી આ સિદ્ધાંતના મતથી પણ જોવું પડશે આપણને, એ ધ્યાન રાખવાનું. સિદ્ધાંતના મતે આ બંને આ વસ્તુઓ સેમ છે કે મનુષ્ય અને તિર્યંચને ઉત્પત્તિના જે બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થા સુધી એને શું હોય છે? આ ઔદારિક મિશ્ર કાયોગ હોય. પહેલા સમય કાર્મણ કાયોગ હોય, પછી ઔદારિક મિશ્ર કાયોગ હોય, અને સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ જશે એના બાદ શું હશે? ઔદારિક કાયોગ હશે. એટલે આ સેમ વસ્તુ છે. અને કેવલી સમુદ્ઘાતના 2nd, 6th, 7માં સમય પણ આ ઔદારિક મિશ્ર કાયોગ રહેલું હોય છે. આટલું સેમ છે. પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે? મનુષ્ય તિર્યંચોના વૈક્રિય શરીરના પ્રારંભમાં ત્યારે શું હોય છે? ઔદારિક મિશ્ર કાયોગ હોય છે, એ ધ્યાન રાખવાનું. કારણ કે આ જે હવે મનુષ્ય અને તિર્યંચો હોય છે તો એમનું ઓરિજિનલ મૂળ શરીર શું હોય? ઔદારિક શરીર હોય ને. પણ હવે એમના પાસે વૈક્રિય શરીર કેવી રીતે આવી શકે છે? તો જો એમના પાસે એવી કોઈ વૈક્રિય લબ્ધિ ધારક એવું મનુષ્ય હોય કે તિર્યંચો હોય છે, તો એમના પાસે પણ એવી કોઈ વૈક્રિય લબ્ધિ જેમ કે આપણે સાંભળ્યું છે ને, ઈચ્છાધારી નાગ, એવા એક્ઝામ્પલ માટે આપણે સાંભળ્યું છે. એવા હોય તિર્યંચ જેના પાસે આવી લબ્ધિ હશે, કોઈ કે કોઈ પણ એવા ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે, તો પછી કહેવાય ને કે ભાઈ ઈચ્છાધારી નાગ છે. હવે એને આવું રૂપ બનાવ્યું, પછી તેવું રૂપ બનાવ્યું, મનુષ્યનું રૂપ બનાવી દીધું. એવું બધું આપણે સ્ટોરીઝ સાંભળી છે ને. તો આવા કોઈ મનુષ્યો હોય કે આવા કોઈ તિર્યંચો હોય જેના પાસે આવા વૈક્રિય લબ્ધિ ધારક હોય, તો તેઓ જે ઉત્તર વૈક્રિય શરીર, એટલે કે અધર ધેન ધ ઓરિજિનલ, એને કહેવાય ઉત્તર વૈક્રિય. જે વૈક્રિય શરીર જે બીજું બનાવે, પોતાનું મૂળ શરીર તો ઔદારિક જ છે અને એ જ રહેવાનું છે ને એ ભાવમાં, પણ બીજું જે એ ઈચ્છાધારી જે
હોય એવું કોઈ, એટલે કે જે આ વૈક્રિય લબ્ધિ વાળું જે મનુષ્ય કે તિર્યન છે, બીજું કોઈ એવું વૈક્રિય શરીર બનાવે એનું લબ્ધિનો ઉપયોગ કરીને, તો ત્યારે શું કહેવાય? ત્યારે એને શું હોય છે? વૈક્રિય શરીરના પ્રારંભમાં કહેવાય કે ઔદારિક મિશ્ર કાયોગ છે. એટલે કે મિશ્રમાં કોણ આવે? ઔદારિક અને વૈક્રિય, આ બંને મિશ્ર, બંને કામ કરતા હોય સાથે, એટલા માટે એને ઔદારિક મિશ્ર કાયોગ કહેવાય અને મિશ્રમાં વૈક્રિય સમજવાનું. પછી આહારક શરીરના પ્રારંભમાં પણ આ શું હોય છે? ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. તો હવે એમાં શું સમજવાનું? જે હવે કોઈ એવા આહારક શરીર લબ્ધિધારી એવા મુનિ ભગવંતો છે, મુનિ ભગવંત છે, જે આહારક શરીર નું નિર્માણ કરવાનું સ્ટાર્ટ કરે છે, પ્રારંભ કરે છે. જે એક મૂંઢા હાથનું તેજસ્વી સ્ફટિક જેવું નિર્મળ એવું જે શરીર છે, જે આ સંશય ડાઉટ સોલ્વ કરવા માટે કે અથવા તો સમવસરના દર્શન કરવા માટે આ હેતુથી આ ક્રિએટ કરે છે આ આહારક શરીર. તો પછી સ્ટાર્ટિંગમાં શું હોય છે? જે એ બનાવતા ટાઈમ પ્રારંભમાં ઔદારિક મિશ્ર કાયોગ કહેવાય ને, એ મિશ્રમાં કયો શું સમજવાનું? આહારક શરીર સમજવાનું. એટલે ઔદારિક પ્લસ આહારક એ બંને કામ કરતા હોય સાથે, એટલા માટે ઔદારિક મિશ્ર કાયોગ સમજવાનું ત્યારે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું હશે આપણને આ સિદ્ધાંતના મતના હિસાબે અને કર્મગ્રંથના મતના હિસાબે આ સમજ્યા છે આપણે. હવે અહીંયા જે આપણને લાગશે કે કર્મગ્રંથના મતના હિસાબે અને શું છે અલગ, અહીંયા તો અહીંયા આ બે પોઈન્ટ છે ને, આ બંને અલગ છે, તો એ આગળ આવશે પછી. જે કર્મગ્રંથનું મત શું છે આ બંને પોઈન્ટ્સ વિશે, તે આગળ આવશે. હવે અહીંયા નેક્સ્ટ શું છે? આ આપણે શું જોયું? આપણે ઔદારિક કાયોગ જોયું, પછી બીજું જોયું ઔદારિક મિશ્ર કાયોગ, બે જોઈ લીધા. હવે થર્ડ એન્ડ ફોર્થ અહીંયા દેખાય છે વૈક્રિય કાયોગ, અને ફોર્થ છે વૈક્રિય મિશ્ર કાયોગ. એ જોવાનું છે. વૈક્રિય કાયોગ એટલે કે શું હોય છે? જે પણ વૈક્રિય શરીરધારી હોય છે, વૈક્રિય શરીરની જે પણ એના દ્વારા જે પણ એ પ્રવૃત્તિઓ કરતા હોય છે, આવવા જવાની, બેસવાની, ઉઠવાની, ઉડવાની, જે પણ ટાઈપની પ્રવૃત્તિઓ હોય, ક્રિયાઓ હોય, તો એ બધી જે પણ આત્મા એ પ્રવર્તતો હોય, એ બધા ટાઈપનો વ્યાપાર જે હોય છે એને વૈક્રિય કાયોગ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. જેમ કે આ દેવતા છે, આ દેવ છે. શું કોણ છે આ દેવ? એનું મૂળ શરીર છે આ. અને હા, વૈક્રિય શરીર કોને કોને હોય? આ શું છે? આ દેવતાને હોય, અને બીજા કોણ હોય? નારકીને પણ હોય. તો નારકી એવું કોઈક હોય એવું. તો આવું જે નારકી જીવ હોય, તો એમને પણ બેડોળ શરીર મળેલું હોય, અને આ દેવતા છે એને અત્યંત રૂપવાન શરીર મળેલું હોય. પણ બંને શરીરો કેવા છે? એનું કયા ટાઈપના રો મટીરિયલ થી બનેલું છે, કયા ટાઈપના પૂતગલ થી બનેલું છે? તો તે છે વૈક્રિય. એ ધ્યાન રાખવાનું. વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોથી આ બનેલા છે બંનેના શરીરો. તો આ બંને ટાઈપના જે જીવો છે, દેવતા હોય કે નારકીઓ, એમના પાસે મળેલા જે પણ શરીર, જે આ વૈક્રિય શરીર છે, આ મૂળ શરીર, એના દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરે એ બધી ગણાય છે વૈક્રિય કાયોગમાં. એ ધ્યાન રાખવાનું. હવે ચોથું છે વૈક્રિય મિશ્ર કાયોગ. તો વૈક્રિય મિશ્ર કાયોગ શું છે? એ ક્યારે એ વર્ક કરવાનું, એ ક્યારે ગણાય છે? તો સૌથી પહેલા એ ફર્સ્ટ જ્યારે ઉત્પત્તિ થતી હોય છે, એ ફર્સ્ટ સમય, તો ત્યારે શું હોય છે? જેમ આપણે જોયું ને, તે જ સેમ એવી જ રીતે કાર્મણ કાયોગ એ હોય છે. ઉત્પત્તિના એકદમ ફર્સ્ટ સમયમાં શું હોય? કાર્મણ કાયોગ. ઓકે, કારણ કે ફર્સ્ટ સમય ઉત્પત્તિમાં થોડી એના પાસે શરીર લઈને થોડી ને ઉત્પન્ન થાય છે કોઈ જીવ. ત્યારે તો કાર્મણ શરીર જ હોય ને જીવોને. શું હોય છે? સિમ્પલ આ લોજિક છે. એટલે અહીંયા એક ભાવ છે, અહીંયા મૃત્યુ થાય છે, બીજે ભાવમાં એનું આ શું થાય છે? આ ટ્રાવેલિંગ પીરિયડ હોય છે, ટ્રાવેલ કરે છે આત્મા વિધાઉટ શરીર. અહીંયા શરીર તો એને ત્યાગી દીધું છે. વિધાઉટ શરીર, અશરીરી અવસ્થામાં એ શું કરે છે? એટલે કે અશરીરી થોડી, આ તેજસ કાર્મણ એ બે શરીર રહેલા હોય માત્ર એના પાસે. તેજસ અને કાર્મણ એ બે શરીર લઈને આ આત્મા એ ટ્રાવેલ કરે છે. ત્યારે એના પાસે શું હોય છે? ઔદારિક કે વૈક્રિય શરીર તો એને અહીંયા ત્યાગી દીધું હતું ને. માત્ર આ તેજસ અને કાર્મણ એ બે શરીર સાથે ટ્રાવેલ કરે છે, અને અહીંયા ઉત્પત્તિ ક્ષેત્રમાં આવે છે.
અને પછી અહીંયા તો એ શરીર લઈને નથી આવતું, આ પહેલાનું જે પણ એટલે વૈક્રિય હતું કે ઔદારિક હતું તે તો લઈને નથી આવતું, ઉત્પન્ન તરત નથી થતું, શરીર સાથે નથી આવી જતું રેડીમેડ. પોતાનું એને ક્રિએટ કરવું પડે છે ને. પર્યાપ્તિઓ પછી સ્વ યોગ્ય પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરે, શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કરે, ત્યારે જઈને એને પછી શરીરમાં એ મળે ને. પોતાને પોતાનું ક્રિએટ કરવું પડે ત્યારે મળે. એટલે ધ્યાન રાખવાનું. એટલે ઉત્પત્તિનું જે ફર્સ્ટ સમય છે તો ત્યારે કઈ એવું આ વૈક્રિય કાયોગ કે ઔદારિક કાયોગ નહીં આવે, પણ કાર્મણ કાયોગ જ હોય. પછી હવે સેકન્ડ સમય ઓનવર્ડ્સ એનું જે આપણે સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ કરે ત્યાર સુધી, એટલે કે અપર્યાપ્ત અવસ્થા સુધી આ દેવ અને નારકીને શું હોય છે, આ એમને હોય છે આ વૈક્રિય મિશ્ર કાયોગ. એમાં કોણ હોય છે, કોણ કોણ કામ કરે છે મિશ્રમાં? વૈક્રિય સાથે કાર્મણ પણ હોય છે, એટલે કે એને કહેવાય વૈક્રિય મિશ્ર કાયોગ. ધ્યાન રાખવાનું. અને સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ જશે એના બાદ શું થશે? પોતાનું જે એ નારકી અને જે આ દેવ છે એને શું કર્યું? પોતાનું સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ કરી શરીર બનાવી દીધું, ક્રિએટ કરી દીધું. એ કયું શરીર ક્રિએટ કર્યું? વૈક્રિય શરીર. તો હવે એ જ પછી વર્ક કરશે. એટલે શું હશે પછી આફ્ટર આ સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લેશે એના બાદ એને કયું હશે? વૈક્રિય કાયોગ હોય પછી. એટલે આ કોન્સેપ્ટ એ સમજી લેવાનું, યાદ રાખવાનું આ કોન્સેપ્ટ શું છે, ધ્યાન રાખવાનું. હવે તો આ વૈક્રિય મિશ્ર કાયોગ જે અહીંયા આપણે જોયું કર્મગ્રંથના મતથી અને સિદ્ધાંતના મતથી આપણે શું જોયું કે દેવ કે નારકીની ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી આ વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. ઓકે. પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે? આ મનુષ્ય તિર્યંચને ઉત્તર વૈક્રિયના પ્રારંભે. એટલે હવે અહીંયા આપણને શું દેખાય છે? મનુષ્ય અને તિર્યંચ એમનું મૂળ શરીર શું હોય છે? શેનાથી બનેલું હોય છે? તે હોય છે ઔદારિક શરીરથી આ બનેલું હોય છે. ધ્યાન રાખવાનું. શું ઔદારિક શરીરથી બનેલું હોય છે આ? પણ એમના પાસે આ લબ્ધિ હોય, આ વૈક્રિય લબ્ધિ ધારક હોય બંને જો, તો પછી એમને શું હોય છે? એ ક્રિએટ કરે. પછી જો એને કઈ એવું રીઝન હોય તો એ ક્રિએટ કરે, એવું કાર્ય હોય તો એને ક્રિએટ કરે, તો એને શું કહેવાય? ઉત્તર વૈક્રિય શરીર કહેવાય. તો એ ક્રિએટ કરતા હોય તો એના પ્રારંભે એ કયો શું કહેવાય? એને સાચે તો એને શું હોય છે? ઔદારિક શરીર જ હોય છે ને. ઔદારિક શરીર કાયોગ, સોરી, ઔદારિક કાયોગ હોય છે ને બંનેને. પણ ઔદારિક શરીર હોય એટલા માટે એને ઔદારિક કાયોગ હોય છે. પણ પછી જ્યારે એને ઉત્તર વૈક્રિય શરીર એને બનાવે, ક્રિએટ કરે, તો ત્યારે એ પ્રારંભમાં એને શું હોય? એને કહેવાય વૈક્રિય મિશ્ર કાયોગ કહેવાય છે. ધ્યાન રાખવાનું. એ કર્મગ્રંથના મતે હોય છે. અને સિદ્ધાંતના મતે શું હોય છે કે આ અવસ્થામાં આપણે શું જોયું? આ યાદ છે? ઔદારિક મિશ્ર કાયોગ જોયું હતું આપણે. આ ઔદારિક મિશ્ર કાયોગ સિદ્ધાંતના મતે આ દેખાય છે આપણને કે મનુષ્ય તિર્યંચો વૈક્રિય શરીરના બનાવતા હોય તો ત્યારે એના સ્ટાર્ટિંગમાં પ્રારંભમાં ઔદારિક મિશ્ર કાયોગ હોય. એટલે મૂળ શરીર એનું ઔદારિક છે, એટલે કે ઔદારિક મેન, અને મિશ્રમાં એનું વૈક્રિય જે ઉત્તર વૈક્રિય શરીર બનાવે. પણ અહીંયા આપણે શું દેખાય છે? આ ઉલટું દેખાય છે. એ યાદ રાખવાનું. બસ આટલું. એ સિદ્ધાંતના મતે આપણે જે ભણ્યું તો એમાં એવી રીતે હતું. અને કર્મગ્રંથના મતે શું ડિફરન્સ છે કે જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવતા હોય આ મનુષ્યને તિર્યંચ, તેને વૈક્રિય મિશ્ર કાયોગ કહેવાય છે. ઓકે. એટલે મિશ્રમાં શું ગણવાનું? એનું મનુષ્યના અને તિર્યંચનું જે મૂળ શરીર હોય ઔદારિક શરીર એને એ મિશ્રમાં કાઉન્ટ કરવાનું. અને જે આ વૈક્રિય પેલું લખેલું છે જે ઉત્તર વૈક્રિય બનાવે છે લબ્ધિથી, તો એવી રીતે આ ઉલટો છે. બસ એટલું યાદ રાખવાનું છે. પછી એટલે એવી રીતે એટલે એવી રીતે સમજવાનું આ કે આ શું બનાવે છે? વૈક્રિય શરીર બનાવે છે ને મનુષ્યને તિર્યંચ. એટલા માટે કર્મગ્રંથના મત પ્રમાણે એને શું કહેવાય? વૈક્રિય મિશ્ર કાયોગ કહેવાય છે. બરાબર. અને સિદ્ધાંતના મતે શું છે? આ કે એ જે આ મનુષ્ય અને તિર્યંચ જે ઔદારિક શરીર વાળા છે, પછી આ એ શું કરે છે? ઔદારિક શરીર વાળા છે, આખું બનેલું છે, અને એના ઉપરથી બીજું ઉત્તર વૈક્રિય બનાવે છે બીજું શરીર. એટલા માટે ને ઔદારિક મિશ્ર કાયોગ કહેવાય છે. કારણ કે ઔદારિક આખું જે છે એ ફોર્મ બનેલું જ છે પહેલાથી, અને એના હિસાબે એને કહેવાય છે ઔદારિક
મિશ્ર કાયોગ જે સિદ્ધાંતના મતે છે. પછી છે મનુષ્ય તિર્યંજને ઉત્તર વૈક્રિયના સંહરણ વખતે, ત્યારે શું હોય છે? વૈક્રિય મિશ્ર કાયોગ એટલે મનુષ્ય કે તિર્યંચ જે એમણે ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું હતું ને એમના લબ્ધિ દ્વારા, તો હવે એ સંહરણ કરશે. સંહરણ એટલે કે શું? હવે નષ્ટ કરશે. હવે એનું કાર્ય પતી ગયું કે જે પણ છે થઈ ગયું, તો હવે એ એમને ફોરએવર થોડી હશે. એ સંહરણ પણ કરે ને પછી ક્યારેક, જયારે સંહરણ કરે તો એ વખતે પણ શું કહેવાય? વૈક્ર મિશ્ર કાયોગ કહેવાય છે આ. એટલે બનાવતા ટાઈમ પ્રારંભમાં પણ અને સંહરણ વખતે બંનેના ટાઈમમાં કર્મગ્રંથના મતે શું કહેવાય? વૈક્ર મિશ્ર કાયોગ કહેવાય. સિદ્ધાંતના મતે જોઈએ તો આ તો સેમ છે. આપણે આ જોયું અહીંયા તે સેમ છે આ. અને અહીંયા દેખાય છે શું છે? મનુષ્ય તિર્યંજને ઉત્તર વૈક્રયના સંહરણ વખતે, આ પણ સેમ છે. માત્ર એટલે ડિફરન્સ ક્યાં આવે છે? જ્યાં ઉત્તર વૈક્રય શરીર પ્રારંભ એટલે બનાવવાનો પ્રારંભ કરે છે, તો ત્યારેનું એ જ પોઈન્ટમાં ડિફરન્સ થાય છે બંનેના મતમાં. આપણે આ 4 પ્રકારના કાયોગ જોઈ લીધા. હવે આગળ ચાલીએ. 5th છે આ આહારક મિશ્ર કાયોગ અને 6th છે આ આહારક કાયોગ. એ ધ્યાન રાખવાનું. તો હવે આ આહારક કાયોગ સમજી લઈએ પહેલા. એમ આ 5th સમજવાનું એમ તો, અને આ 6th છે. તો આહારક કાયોગ એટલે કે જે પણ આ આહારક શરીર જે અહીંયા દેખાય છે ને, આહારક શરીર છે એના દ્વારા જે પણ પ્રવૃત્તિઓ જે પણ આ આત્મા કરાવતો હોય શરીર દ્વારા, તો એને શું કહેવાય છે? આહારક કાયોગ. એ ધ્યાન રાખવાનું. એટલે જે પણ ચાલવાનું કે બોલવાનું કે સાંભળવાનું, એટલે જે પણ આ પ્રવૃત્તિ થાય છે આ આહારક શરીર દ્વારા, એને શું કહેવાય છે? આહારક કાયોગ કહેવાય છે. અને એ પણ કોણ હોય છે? આ 14 પૂર્વધારી એવા સાધુ ભગવંત, સ્પેસિફિકલી નોટ સાધ્વી ભગવંત. અને એ પણ કેવા? આહારક લબ્ધિધારી એવા જે આ અપ્રમત્ત, જે ત્યારે અપ્રમત્ત હતા ત્યારે આ બાંધ્યું હતું આ આહારક નામ કર્મ, આહારક શરીર નામ કર્મ. ઓકે, તો આવા જે આ મુનિ 14 પૂર્વધારી જે લબ્ધિધર આહારક લબ્ધિધારી આ જે મુનિ ભગવંત છે, તો એમના આ શરીર દ્વારા જે પણ આ ચેષ્ટા કે પ્રવૃત્તિ જે થાય છે એને આહારક કાયોગ કહેવાય છે. હવે આહારક મિશ્ર કાયોગ કોને કહેવાય છે? આ એ આપણે જોઈ લઈએ કે આહારક અહીંયા કર્મગ્રંથના મતે શું કહે છે અને સિદ્ધાંતના મત શું કહે છે? કે આહારકના પ્રારંભે અને આહારકના સંહરણ વખતે શું થાય છે? શું કહેવાય છે? આહારક મિશ્ર કાયોગ કહેવાય છે. તો આહારક મિશ્રમાં શું આવે છે? આહારક અને ઔદારિકનું મિશ્ર. એ પણ આ 14 પૂર્વધર મુનિ ભગવંતનું જે આ શું છે? આ મૂળ શરીર છે. મૂળ શરીર શું હોય? ઔદારિક હોય ને, કારણ કે આ મનુષ્ય છે. તો ઔદારિક આ મૂળ શરીર છે. અને એના સાથે તો આવા જે શરીરધારી છે જેમણે આવું અલગ આહારક શરીર બનાવ્યું છે, તો એ બનાવતા હોય છે જ્યારે આવું શરીર આ ગુરુ ભગવંત આવી રીતે બનાવતા હોય છે, તો એ આહારક શરીર બનાવતી વખતે પ્રારંભે આહારક મિશ્ર કાયોગ કહેવાય છે. આહારક આ છે અને મિશ્રમાં આ એમનું ઔદારિક શરીર મૂળ, તો એ કહેવાય આહારક મિશ્ર કાયોગ. અને આહારકના સંહરણ વખતે એટલે કે જ્યારે આ ડિસ્પર્સ કરતા હોય કે આ નષ્ટ કરતા હોય છે, કાર્ય પતી જાય તો એ નષ્ટ કરે, તો ત્યાં સંહરણ કરે એને કહેવાય. તો એ વખતે પણ આહારક મિશ્ર કાયોગ કહેવાય છે. અને સિદ્ધાંતના મતે શું છે? આ આહારકના સંહરણ વખતે એને આહારક મિશ્ર કાયોગ કહેવાય છે. અને પ્રારંભમાં શું કહેવાય છે? પ્રારંભમાં ઔદારિક મિશ્ર કાયોગ કહેવાય છે. સિદ્ધાંતના મતે જે આપણે જોયું હતું આપણને યાદ હશે, અહીંયા જોઈ લઈએ પાછો. ઔદારિક મિશ્ર કાયોગ સિદ્ધાંતના મતે દેખાય છે. અહીંયા આપણે પહેલા જોઈ લીધું આહારક શરીરના પ્રારંભમાં. ઓકે, એવી રીતે આ 6 પ્રકારના આપણે જોઈ લીધા. હવે છેલ્લામાં છેલ્લું છે 7મા પ્રકારનું કાયોગ, તે છે કાર્મણ કાયોગ. ઓકે, તો કાર્મણ કાયોગ શું છે? કે કેવળ કાર્મણ અને તૈજસ શરીર જ્યારે એકલા હોય ત્યારે એના દ્વારા જે પણ પ્રવૃત્તિઓ આત્મામાં પ્રવર્તે, તો એ જે વ્યાપાર હોય છે, તો એના દ્વારા થતી હોય જે પ્રવૃત્તિઓ વખતે આત્મામાં પ્રવર્તતો જે વ્યાપાર હોય એને કહેવાય કાર્મણ કાયોગ કહેવાય છે. આ એ ધ્યાન રાખવાનું. ઓકે, એ ક્યારે હોય? જીવને, આત્માને માત્ર કેવલ
કારણ અને તેજસ શરીર ક્યારે હોય એકલા? તો જ્યારે ભાવ બદલતી વખતે જ હોય ને, બીજા ક્યારે નહીં હોય, બીજા કોઈ પણ ટાઈમમાં નહીં હોય. નહીં તો કોઈ ઔદારિક હોય કે વૈક્રિય હોય, બરાબર. ખાલી એકલા આ કાર્મણ અને તેજસ ક્યારે હોય? કેવલી સમુદ્ઘાતમાં પણ હોઈ શકે છે. અને ભાવ બદલતી વખતે, જીવ જ્યારે ભાવ બદલતો હોય છે એ વખતે પણ આ બંને એકલા રહેલા હોય તો ત્યારે કહેવાય કાર્મણ કાયોગ કહેવાય છે. આ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને દેખાય છે આ ફોટોમાં કે જીવ અહીંયા એનું મૃત્યુ થયું છે આ ક્રોસમાં, અને પછી આ શું ટ્રાવેલ કરે છે, અહીંયા ત્યાં વિગ્રહ ગતિ કરે છે. જે આકાશની શ્રેણી હોય એ સ્ટ્રેટ જ હોય ને, એટલા માટે અહીંયા આમને વિચારવું કે અહીંયાથી આમ કેમ નથી જતો. અહીંયા દેખાય છે, અહીંયા આપણને અહીંયા આ પોઈન્ટ છે, અહીંયા મૃત્યુનો, એટલે અહીંયા રહેતો હતો ને પછી આ મૃત્યુ થયું અને ઉત્પત્તિનું એનું ક્ષેત્ર અહીંયા છે. આપણને લાગે કે આમનું આમ કેમ નથી જતું અહીંયા ડાયરેક્ટ, કારણ કે આવી તો અહીંયા આપણને શું દેખાય છે કે અહીંયા જે જીવનું મૃત્યુ થાય છે અને પછી એ અહીંયા ડાયરેક્ટ અહીંયાથી અહીંયા એમ એ આપણને લાગશે કે અહીંયાથી અહીંયા કેમ નથી જતું, સિમ્પલ આમ 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 કેમ જાય છે, આમ આમ આમ. કારણ કે આકાશની શ્રેણીઓ આવી જ હોય. આકાશની શ્રેણીઓ આડી અવરી આમ 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 નહીં હોય, પણ કેમ હોય, સ્ટ્રેટ એવી હોય છે. સ્ટ્રેટ એવી રીતે હોરિઝોન્ટલ વર્ટિકલ પ્લેન્સ હોય છે શ્રેણીઓ એવી રીતે. એટલા માટે આ શ્રેણીના અનુસારે જ એ ટ્રાવેલ કરતો હોય છે જીવ. એ ધ્યાન રાખવાનું એમનો આત્મા. ઓકે, આ વિગ્રહ ગતિ છે. આ વિગ્રહ ગતિ કરીને એવી રીતે ટ્રાવેલ કરીને પહોંચે, અમુક સેકન્ડ અમુક સમયો લઈને પહોંચે છે અહીંયાથી ત્યાં. અને એ વખતે શું હોય છે, જે પણ એ પ્રવૃત્તિઓ રહેલી હોય છે, બે જ શરીરો એકલા રહેલા હોય, કાર્બન અને તેજસ. એ વખતે આ બે શરીર દ્વારા જે પણ રહેલી આત્મા જે પણ પ્રવૃત્તિ થાય છે તો એને શું કહેવાય છે? આ જે વ્યાપાર હોય છે એને કહેવાય છે કાર્મણ કાયોગ. અને બીજું જે આ કેવલી સમુદ્ઘાત દેખાય છે આપણને, જે આ કેવલી સમુદ્ઘાતના ટોટલ અહીંયા દેખાય છે 8 સમયો છે ને, જે અહીંયા માર્ક છે. પહેલો સમય, બીજો સમય. પહેલા સમય શું હોય છે? ઔદારિક કાયોગ હોય છે. બીજા સમય ઔદારિક મિશ્ર કાયોગ. થર્ડ, ફોર્થ, ફિફ્થ સમય કાર્મણ કાયોગ. ઓકે, ધ્યાન રાખવાનું. ઓકે, થર્ડ, ફોર્થ અને ફિફ્થ સમય આ કેવલી સમુદ્ઘાતના થર્ડ, ફોર્થ સમયમાં આ હોય છે. થર્ડ, ફોર્થ અને ફિફ્થ સમયમાં આ કાર્મણ કાયોગ હોય છે, ધ્યાન રાખવાનું. અને સિક્સ્થ, સેવન્થમાં ઔદારિક મિશ્ર કાયોગ અને 8મામાં ઔદારિક કાયોગ. અને જે પણ જીવો છે એ જીવોની ઉત્પત્તિ થતી હોય તો ઉત્પત્તિના પહેલા સમયમાં પણ શું હોય છે, આપણે પહેલા જોયું દરેક એક્ઝામ્પલ્સમાં કે કાર્મણ કાયોગ કામ કરતું હોય છે. ઓકે, ઉત્પત્તિનો સૌથી ફર્સ્ટ સમયમાં કાર્મણ કાયોગ હોય છે, કોઈ પણ પ્રકારના જીવો, 4 ગતિના. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણને જે મતાંતર છે એ આપણે સમજી લઈએ. કઈ વાતમાં? જે પણ 4 ગતિના જે જીવો છે, બધા જીવોના જે ઉત્પત્તિ છે, ઉત્પત્તિનું જે ફર્સ્ટ સમય છે, તો ત્યારે શું હોય છે? આ આપણે શું ગણ્યું કે આ કાર્મણ કાયોગ હોય છે. તો હવે એમાં પણ મતાંતર રહેલું છે. જે ચૂર્ણિકાર ભગવંતો હોય છે ને, તે જે ચૂર્ણિકાર એટલે કે ચૂર્ણી જે ક્રિએટ કરતા હોય, નિર્માણ કરતા હોય, તો એના એવા જે ચૂર્ણિકાર ભગવંતો કહેવાય. તો એમના મતથી જે ઉત્પત્તિનું જે ફર્સ્ટ સમય એથી કરીને મનુષ્ય તિરંજને ઔદારિક મિશ્ર અને દેવનારકને વૈક્રિય મિશ્ર યોગ હોય છે. ધ્યાન રાખવાનું, બરાબર. એટલે કે ફર્સ્ટ સમયથી શું હોય છે? એમના હિસાબે, એમના મતથી ઔદારિક મિશ્ર હોય છે. ઔદારિક મિશ્ર હોય છે કોને? તિર્યંચ અને મનુષ્યને. તિર્યંચ અને મનુષ્યને શું હોય છે? ઔદારિક મિશ્ર કાયો હોય છે પહેલા સમયથી, ઉત્પત્તિના પહેલા સમયથી. અને જે આ દેવ છે અને આ નારકી છે, તો એમને ઉત્પત્તિના પ્રથમ સમયથી શું હોય છે? વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. આ એ ખાસ ધ્યાન રાખવાનું. એ કોના મતથી? ચૂર્ણિકાર ભગવંતોના મતથી. એ ધ્યાન રાખવાનું. અને જે આ ટીકાકાર ભગવંતો છે, જે ટીકાઓ બનાવતા હોય, બરાબર, જેમણે જે પણ ટીકા બનાવતા હોય છે, તો એમના મતના હિસાબે શું હોય છે?
જે ઉત્પત્તિ થાય છે એના ઉત્પત્તિના સેકન્ડ સમયથી જે મનુષ્યની તિર્યંચ છે એમને શું હોય છે, ઔદારિક મિશ્ર હોય છે, અને દેવનારકને વૈક્રિય મિશ્ર કાયો હોય છે. ધ્યાન રાખવાનું. એટલે કે ફરક શું છે, જે આ ચૂર્ણીકાર ભગવંતોના હિસાબે શું કહે છે, તેઓ ફર્સ્ટ સમયથી જ એમને આ હોય છે, ઔદારિક મિશ્ર અને વૈક્રિય મિશ્ર કાયોગ. પણ જે આ ટીકાકાર ભગવંતો છે એમના મતથી તેઓ શું કહે છે કે સેકન્ડ સમયથી હોય છે આ ઔદારિક મિશ્ર અને વૈક્રિય મિશ્ર કાયોગ. તો પહેલા સમય શું હોય છે, ફર્સ્ટ સમય આ કાર્મણ કાયોગ હોય છે. એ ધ્યાન રાખવાનું. હવે એક ધ્યાન રાખવાનું કે કાર્મણ શરીર અને તેજસ શરીર એ જીવને સદાકાળ માટે સાથે જ રહે છે. એ ધ્યાન રાખવાનું. કારણ એમ આપણને થાય કે જે આ કાર્મણ છે અને કાર્મણ શરીરનું જ અહીંયા કહેલું છે બધું, પણ તેજસ શરીરનું શા માટે નથી કહેલું, એવી રીતે આપણને લાગે ને. તો એમ ધ્યાન રાખવાનું કે બંને તો સદાકાળ માટે સાથે જ હોય છે બંને. તેમજ એ બંને શરીરથી જગન્ય ગ્રહણ, પરિણામનાદિ જે પણ પ્રવૃત્તિઓ પણ એમના સેમ હોય છે, સમાન હોય છે. જે પણ એ ગ્રહણ કરતા હોય છે કે પરિણમન કરતા હોય છે કે કોઈ પણ પ્રવૃત્તિઓ એમની સમાન હોય, એક સાથે જ હોય બંને શરીરો. એટલા માટે કહે છે કે જે કાર્મણ કાયોગમાં જ તેજસ કાયોગનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે સમજી લેવાનું કે એ પણ સાથે જ છે. એટલે કે તેજસ કાયો કઈ જુદો નથી કયો, અલગથી નથી કીધેલું કઈ. ધ્યાન રાખવાનું. આપણને લાગશે કે આમાં તો તેજસ છે જ નહીં ને, પણ એ સમજી લેવાનું કે કાર્મણ સાથે જ તેજસ હોય ને, સાથે જ પ્રવૃત્તિ સરખી સમાન હોય, તો કાર્મણ સાથે જ તેજસનું પણ એ સમજી લેવાનું નામ. એટલે એમાં જ સમાવેશ થઈ ગયેલું છે, એ જ સમજવું, એ ધ્યાન રાખવાનું. ઓકે. એ એવું ક્યારે પણ એ નહીં થશે કે માત્ર કર્મણ અલગ છે અને તેજસ અલગ છે. એટલે કે આ યુગલિક ની જેમ જ સમજવાનું. શું? જેમાં આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કેવી રીતે કહીએ, યુગલિક જેવા છે. એક હોય તો બીજો પણ હોય, એક નહીં બીજો નહીં હોય, એક નહીં તો બીજો પણ નહીં, અને એક હોય તો બીજો પણ હોય. એવા યુગલિક જેવા સહચારી છે આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન. એવી જ રીતે તેજસ કાર્મણ શરીર પણ એવી જ રીતે યુગલિક સમજી લેવાનું, સાથીદાર. ધ્યાન રાખવાનું, સહચારી બંને. આટલું આપણે એટલે આ કાયો પણ 7 પ્રકારના જોઈ લીધા. એટલે આપણું અહીંયા શું કમ્પ્લીટ થાય છે, જે યોગ માર્ગણા જે છે, જે 3 પ્રકારે અથવા તો 15 પ્રકારે જે હતી, તો તે અહીંયા આપણે આ કમ્પ્લીટ થાય છે અહીંયા. ઓકે. ધ્યાન રાખવાનું કે યોગ માર્ગણા છે આ જે 15 પ્રકારે અહીંયા થાય છે. મનોયોગ 4, વચનયોગ 4 અને કાયોગ 7 પ્રકારે, તો તે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે અહીંયા આગળ આપણને ચાલવાનું છે. આ નેક્સ્ટ માર્ગણા કઈ છે? આ 5મી, તે છે આ વેદ માર્ગણા. એ ધ્યાન રાખવાનું. આ 5મી માર્ગણા છે આ, તે છે વેદ માર્ગણા. એના કેટલા પ્રકાર છે? ઉત્તર માર્ગણાના નામ શું છે? પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. આ 3ની સંખ્યા છે આ. તે આપણને આ માર્ગણા સમજવાની છે. આ શું છે? તો વેદ માર્ગણા છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ એ સમજવાનું છે કે વેદ 2 પ્રકારે હોય છે. એક તો દ્રવ્ય વેદ હોય છે અને બીજું હોય છે ભાવ વેદ. શું હોય છે? 2 પ્રકારે, દ્રવ્ય વેદ અને બીજું હોય છે આ ભાવ વેદ. દ્રવ્ય વેદ જે છે એ શું હોય છે, એનું મિનિંગ શું થાય છે? જે પણ નામ કર્મના ઉદયથી શરીરનો જે આકાર થાય છે એને દ્રવ્ય વેદ કહેવાય છે. શું? નામ કર્મ છે. હવે નામ કર્મ કયા કયા હોય છે? જે પણ હોય છે, નામ કર્મ જેવું હોય છે એના હિસાબે એના ઉદયથી શરીરને જેવું આકાર, એટલે કે જે શેપ થાય છે, તો એને શું કહેવાય છે? દ્રવ્ય વેદ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ માટે આપણે જે વ્યક્તિ, હવે કોઈક એવું વ્યક્તિ છે, એને કેવું આકાર મળ્યું છે, એને આકારમાં એને દાઢી મૂછ એવા 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 મળ્યા છે, એવું આકાર મળ્યું છે, દાઢી ને મૂછ એવા ટાઈપના આકાર મળ્યા છે, તો એને શું કહેવાય છે? એને એવા નામ કરવાના ઉદયના કારણે એને દાઢી મૂછ મળ્યા છે ને, એવો ટાઈપનો આકાર અમુક મળ્યું છે, તો એના કારણે એને પુરુષ વેદી કહેવાય છે. પણ હવે બીજા જે વ્યક્તિ હોય છે કે જેને દાઢી મૂછ આદિ વગેરેનો અભાવ હોય, પણ એવું એનો આકાર અલગ કંઈક હોય, એ પુરુષથી અલગ હોય ને સ્ત્રી રિલેટેડ હોય, તો એને સ્ત્રીવેદી કહેવાય. એ ધ્યાન રાખવાનું. અને
એવા પણ હોય, અમુક થર્ડ ટાઈપના એવા પણ અ, જ- જીવો હોય જેમના શરીરનો આકાર વળી કંઈક અલગ હોય, સ્ત્રી અને પુરુષોથી કંઈક અલગ હોય. એવા ટાઈપના આકારવાળા જીવોને નપુંસક વેદી કહેવાય છે આ. એટલે એમના, હા, એવા જે જીવો હોય છે જેમનામાં જે પુરુષના ચિહ્ન પણ હોય ને સ્ત્રીના પણ ચિહ્ન હોય. પુરુષના ચિહ્ન એટલે દાઢી મૂછ વગેરે પણ હોય ને સ્ત્રીઓના પણ ચિહ્ન હોય, એવા ટાઈપના આકાર રહેલા હોય, તો એવા શરીરવાળા જીવને નપુંસક વેદી કહેવાય છે આ. તો એવી રીતે આપણે આ શું જોયા, 3 પ્રકારના જે શરીર નામકર્મના ઉદયના કારણે શરીરના જે 3 પ્રકારના આકાર જે મળે છે, તો એવા 3 ટાઈપના દ્રવ્ય વેદ જોયા: પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. હવે આપણે શું જોવાનું છે? ભાવ વેદ જોવાનું છે. તો ભાવ વેદ એટલે કે શું હોય છે? ભાવ વેદ એટલે મોહનીય કર્મના ઉદયથી સંસારના ભોગ સુખની જે અભિલાષા જે ઉત્પન્ન થાય એને ભાવ વેદ કહેવાય. એટલે બંનેમાં કેટલું ફરક છે? બંનેનું કર્મ, આ દ્રવ્ય વેદ એ કારણ શું છે એનું? દ્રવ્ય વેદ પ્રાપ્તિનું કારણ છે નામ કર્મનું ઉદય, અમુક ટાઈપનું નામ કર્મનું ઉદય, જેના કારણે 3 અલગ પ્રકારના આકારવાળા જે ચિહ્નવાળા શરીર મળે છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ કે નપુંસક વેદી ટાઈપના આકારવાળા, તેમને એવા કહેવાય. અને ભાવ વેદ જે છે એ કોના કારણે પ્રાપ્ત થાય છે? આ કયા કર્મના ઉદયથી? એ મોહનીય કર્મના ઉદયથી જે પ્રાપ્ત થાય છે. હવે એનું આ મોહનીય કર્મનું ઉદયના કારણે પછી સમજો કે સ્ત્રીને પુરુષ સાથે સંસારના ભોગ સુખની અભિલાષા થાય, તો એને શું કહેવાય? સ્ત્રીવેદ કહેવાય. તો એમાં કયો કર્મ એ કામ કરે છે? તો તે છે સ્ત્રીવેદ નો કશા ચારિત્ર મોહનીય કર્મ. એટલે આ મોહનીય કર્મનું આ ઉદય છે, એના કારણે એને એવું અભિલાષા થાય છે. પછી પુરુષને જો સ્ત્રીની સાથે સંસારના ભોગ સુખની જે અભિલાષા થાય, તો એને શું કહેવાય? પુરુષ વેદ કહેવાય. તો એને કયો મોહનીય હોય? તો પુરુષ વેદ નો કશા ચારિત્ર મોહનીય કર્મનું ઉદય કહેવાય. અને કોઈક એવા જીવો હોય છે કે જેમને સ્ત્રી અને પુરુષ બંનેની સાથે સંસારના ભોગ સુખની અભિલાષા થતી હોય, તો એવા જીવને શું કહેવાય છે? નપુંસક વેદ કહેવાય છે. કારણ કે એમને કયો હોય કર્મ ઉદયમાં? નપુંસક વેદ નો કશા ચારિત્ર મોહનીય કર્મ. તો એવી રીતે આ ધ્યાન રાખવાનું, કેટલું ફરક થાય છે દ્રવ્ય વેદ અને ભાવ વેદમાં. બંને કર્મોનું ઉદય કેટલું અલગ છે બંનેમાં. અને આ એ કયા ગુણ સ્થાનક સુધી હોય છે? આ વેદીપણું એ પણ કયો? દ્રવ્ય વેદ તો ક્યાર સુધી હોય? દ્રવ્ય વેદ તો લાસ્ટ સુધી હોય ને, એટલે 14th ગુણ સ્થાનક સુધી હોય દ્રવ્ય વેદ. પણ ભાવ વેદ તો માત્ર 9મા ગુણ સ્થાનક સુધી જ હોય છે. આ એ ધ્યાન રાખવાનું. 9મા ગુણ સ્થાનક સુધી જ હોય છે આ ભાવ વેદ. એના બાદ પછી જીવ અવેદી બની જાય છે. ક્યારથી? 10th ગુણ સ્થાનક ઓનવર્ડ્સ એ મહાત્મા કેવા બની જાય છે? 10મા ગુણ સ્થાનકથી મહાત્મા બની જાય છે અવેદી. એ ધ્યાન રાખવાનું. એ ભાવવેદની અપેક્ષા એ ધ્યાન રાખવાનું કે કારણ કે દ્રવ્યવેદ એટલે કે શું? આ શરીરના આકાર ઉપર છે ને નિર્ભરિત, જે શરીરનું જે ચિહ્ન કે આકાર છે આ એ તો રહેશે જ ને, એ થોડી બદલી જાય. જીવનો આકાર તો એવું જ હોય, જેવું હોય એ 14 ગુણસ્થાન સુધી એવું જ હોય. પણ માત્ર ભાવવેદના હિસાબ એના અપેક્ષાથી આપણને સમજવાનું જીવ અવેદી ક્યારે બને છે. અવેદી બને છે 10મા ગુણસ્થાનક ઓનવર્ડ્સ. કારણ કે મોહનીય કર્મનું શું હોય છે ત્યારે ત્યારે જે વેદ છે, વેદનો કશા ચારિત્ર મોહનીય કર્મ એ નહીં હોય, ત્યારે ઉદય નહીં હોય, ઉદયમાં નહીં હોય. એટલા માટે એ જીવ ત્યારથી અવેદી કહેવાય છે. આ ભાવવેદની અપેક્ષા એ ધ્યાન રાખવાનું. અને હજી એક પોઈન્ટ છે કે કેવલી ભગવંત જે છે એમના માટે શું હોય છે? એમનું શરીરના આકાર રૂપ દ્રવ્ય વેદ હોય છે, પણ કેવલી ભગવંતને શું હોય? ભાવવેદ નહીં હોય. ધ્યાન રાખવાનું. કારણ કે ઓબ્વિયસલી તેઓ 10th ગુણ સ્થાનક પાર કરી ચુક્યા છે ને. કેવલી ભગવંત તો ક્યાં 13th ગુણ સ્થાનક એ હોય ને. તો 10th ગુણ સ્થાનક અહીંયા દેખાય છે ક્લિયરલી કે એને સરપાસ કરી દીધું છે, પાર કરી દીધું છે ને. એટલે એ કેવા છે? દ્રવ્યથી વેદી છે.
પણ ભાવથી કેવા છે? અવેદી છે. એટલે આ પોઈન્ટ કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જવું છે, જરૂરી છે બધાને. અહીંયા એવી રીતે ભાવવેદની અપેક્ષાએ આપણને આ વેદ માર્ગણા સમજવી. ઓકે, એટલે વેદ માર્ગણા જે છે ને, અહીંયા જે દેખાય છે ટેબલમાં વેદ માર્ગણા, એ કઈ અપેક્ષાએ છે? એ કઈ એ દ્રવ્ય વેદની અપેક્ષા નથી, આકારની અપેક્ષા નથી, પણ શેની અપેક્ષા છે? ભાવવેદની અપેક્ષા છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ભાવવેદની અપેક્ષા છે. દેટ મીન્સ મોહનીય કર્મ જે છે, વેદ નૌકશ ચારિત્ર મોહનીય કર્મ જે છે એની અપેક્ષાએ અહીંયા ગણવાનું છે આ માર્ગણામાં. ઓકે, કયા એટલે કે અહીંયા નામકર્મના હિસાબે કે આકારના હિસાબે નથી, દ્રવ્ય વેદના હિસાબે નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા સમય થવા આવ્યું છે. આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જન્મ જેથી શાસનમ